હિંતે હિંતે ડોહો ને બરમુડા સડા પહેરાવ્યા. એ દ્રશ્ય તો જોવા જેવું હતું. એમાં એક ગોરી છૂટી પડી ગઈ, ઇન્ડિયા ફરવા આવી છે, તો ગુજરાત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારીને હું કરી. હું તો ગોરીને લઈ ગયો ડાયરેક્ટ દ્વારકાનું મંદિર બતાવ્યું. ભાઈ ભાઈ હો, રાજીના રેડ થઈ ગઈ ગોરી. બાજુમાં ગોપી તળાવ છે, આખું વરસાદનું પાણીનું ભરેલું. મેં કીધું ધીસ ઇઝ ગોપી તળાવ. મને કે વાવ. મેં વાવ નહીં, તારો બાપ તળાવ. વાવમાં પગથિયા હોય, તારો બાપ તળાવ છે. ભાઈ આખું પાણીનું ભરેલું હતું. મને કે નાઈસ. મેં કીધું તું નાઈસ તો હું એ નાઈસ. તારી અરે નાવાનો મોકો અમને કદી મળે. તો અંગ્રેજી ભાષાનો વિરોધી નથી. આ કોમ્પ્યુટરનો જમાનો છે, માણસ ચંદ્ર ઉપર પોગી ગયો. છોકરાઓને માવતર અંગ્રેજી શીખવાડજો. હવે તો નિહારમાં બાલ મંદિરથી તરત જ મીડિયમ ઇંગ્લિશ શરૂ થઈ જાય. હું ના નથી કહેતો, છોકરાને ઇંગ્લિશ ભણાવજો. અમદાવાદ ને મુંબઈ જેવા સિટીમાં તો જાય છે, છોકરા પાસે જોક કરે, છોકરા દાંત ન કાઢે. મેં કેમ બાપુ હસતો નથી સમજતો. છોકરો મીડિયમ ઇંગ્લિશમાં છે, ગુજરાતી નથી ફાવતું. ગુજરાતીઓના છોકરાનો માવતર ગુજરાતી ભાષા નથી આવડતી. આ શરમની વાત તો આનાથી બીજી કઈ હોય? તમે તમારા છોકરાને ગુજરાતી નહીં શીખવાડો તો અમારા છોકરા કોમેડી કોની પાસે કરશે? અમને અમારા ધંધાની પડી હોય ને. સુરત પાસે બારડોલીમાં મારો કાર્યક્રમ, બધી એનઆરઆઈ પાર્ટી અમેરિકા વાળી. હું જેટલા જોક કરું ને બાપ છોકરાને ઇંગ્લિશમાં સમજાવે. મને ડિસ્ટર્બ થતું હતું. મેં કીધું સોરી ભાઈ, મને ડિસ્ટર્બ થાય છે. મને આખા વર્લ્ડમાં અંગ્રેજી જેવી કોઈ ભાષા જ નથી. આઈ ડોન્ટ લાઈક ગુજરાતી. મેં કીધું હાડુભાઈ નું અંગ્રેજી કર લે. તારા બાપ નું નાવડે કર લે હાડુભાઈ નું અંગ્રેજી. અને હલવાડો મને કે સોરી આઈ એમ નો થાય. મેં કીધું પાટલા હાહુ નું અંગ્રેજી કર લે. પાટલા હાહુ એવો કડે સીડો. મને કે ન થાય. મેં હું ઈ જ કહું છું, મહોતા નું અંગ્રેજી કર. મહોતાનું લે, પેલો લુગડાનું ગાભો આવે ને, મહોતાનું અંગ્રેજી કર. એવો કડે સીડો. ગોઠણની જે રાખવાનું ઢીચણીઓ આવે ને, ઢીચણીયાનું અંગ્રેજી કર. ઢીચણીયાનું એવો કડે સીડો. મને કે ન થાય. મેં હું ઈ જ કહું છું, આખા વર્લ્ડમાં ગુજરાતી જેવી કઈ ભાષા જ નથી. કાઠિયાવાડના ગામડામાં છોકરો જન્મે કે અમેરિકામાં જન્મે, રડે એટલે ગુજરાતીમાં જ રડે. ઉઆ ઉઆ ઉઆ, ઓ માય ગોડ, એમ ના રડે છોકરા. ભાઈ ભાઈ, એટલે તો એક કવિએ કીધું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. ભાઈ ભાઈ, ગુજરાતી કોઈ દી કે ઢીલો પડ્યો જ નથી શેર બજાર સિવાય. શેર બજારમાં બઠો ઊંધે કાઢ પીડ્યો. આ દેશી શબ્દ છે, ઊંધે કાઢ પીડ્યો. ક્યાં વાત. મારો કાર્યક્રમ હતો લંડનમાં, લેસ્ટરમાં. એક ભાઈ મને કે જીતુભાઈ તમારું ઇંગ્લિશ કેવું? મેં કીધું કામ ચલાવ. તમારે લંડન વાળાને અંગ્રેજી આવડે એવું તમને ન જ આવડે ને? મને કે કામ ચલાવ. મેં કીધું બતાવ. મને કે સામે છોકરી ઉભી છે ને નજીક બોલાવો. હવે એટલું તો આવડતું હોય ને. મેં કીધું કમ બેબી હિયર. છોકરી નજીક તો આવી ગઈ. મને કે પાછી અહીંયા મોકલવી હોય તો? એ ન આવ્યું. હું પાછો અહીંયા ગયો. ભાઈ ભાઈ, ત્યાં જઈને બોલો કમ બેબી હિયર. આપણે કાઠિયાવાડી ઢીલા તો પડી હતી, રસ્તો ગોતી જ લઈ ગમે હતી. આપણી મજા જ છે, ગમે ત્યાં મોકલો. મારો છોકરો મને કહેતો હતો પપ્પા એક 100 રૂપિયા આપો ને. મેં કા? મને કે પપ્પા 1000 રૂપિયા આપો. મેં કહું 100 રૂપિયામાંથી 1000 રૂપિયા આવી ગયો? મને કે ચશ્માનો નંબર કઢાવવા જાય, છેટેનું દેખાતું નથી, દૂરનું નથી દેખાતું, ચશ્માનો નંબર કઢાવવા 1000 રૂપિયા આપો. મેં કીધું હાલ મારી ભેગો રાતના 9 વાગે લઈ ગયો અગાસીમાં છોકરાને. મેં કહું આ શું છે? મને કે ચાંદો. આનાથી કેટલું છેટું જોવાનું હતું. આમથી આમ તો આટી જાત મારા 1000 રૂપિયા. કેવો સરસ મજાનો શબ્દ છે નહીં? બા. બીજો શબ્દ માં. માંથી વરી મમ્મી. ત્યાં સુધી વાંધો નતો, હવે તો મમ. નકરા છોકરા નથી માગતા મમ. હા, વિદેશમાં તો માને મમ કે મમ. હા, મેં એક છોકરાને કીધું આ બેન કોણ છે? મને કે મારા મમ છે. મેં કીધું વેરી ગુડ. બાજુમાં બીજી બેન ઉભી હતી. મેં કીધું આ મને કે મારી મમ્મીથી નાની બેન છે, મિનિમમ. ઓલી મમ ને ઓલી મિનિમમ.
ત્યાં તો રિક્ષામાં એક ત્રીજા બેન આવ્યા. મેં કીધું આ મને કે મારી મમ્મીથી મોટી બેન છે મેક્સિમમ. આખો પરિચય કરાયો મમ ને મિનિમમ ને મેક્સિમમ. હે સંસ્કૃત ભાષા છે ને એ આપણી નાની છે.